ગુજરાત રાજ્યમાં ડ્રગ મામલે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ વર્ષ 2010 થી 2022 દરમિયાન પોલીસ દ્વારા કુલ અંદાજે 6,510 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આમાંથી આશરે 2,332 કિલો જેટલો જથ્થો ગાયબ હોવાનું સામે આવ્યું છે, જે કુલ જથ્થાના લગભગ 35% જેટલું થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે આ ડ્રગ્સ ઉંદરો દ્વારા ખાઈ જવામાં આવ્યા હોવાની અથવા ચોરી થઈ હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ખુલાસા બાદ અનેક સવાલો ઊભા થયા છે. શું સાચે જ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા કે પછી આ પાછળ કોઈ મોટો ગોટાળો છે? આ મુદ્દે રાજકીય અને જાહેર સ્તરે ચર્ચા તેજ બની છે. વિધાનસભામાં રજૂ થયેલી આ માહિતી બાદ રાજ્યની કાયદો વ્યવસ્થા અને જપ્ત કરાયેલા માલના સંભાળ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.